અંબાજીની વાત કરીએ। અંબાજીમાં કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી છે। જી હા, 18 કિલો ચાંદીના થાળાની ચોરી કરવામાં આવી। અંદાજે 21 લાખની કિંમતનું આ થાળું જેની ચોરી થઈ છે। 15 દિવસ પહેલા જ જોધપુરના એક ભક્તે આ થાળાને દાનમાં આપ્યું હતું। ગઈકાલે રાત્રે તસ્કરોએ થાળાની ચોરી કરી। અંબાજી પોલીસ ડોગ સ્ક્વોડ FSL ઘટના સ્થળે પહોંચ્યું છે। મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આરોપીની પકડવા માટે કોમ્બિંગ હાથ ધરાયું છે। અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું કોટેશ્વર ગામ છે અને કોટેશ્વર ગામમાં થોડો જંગલ વિસ્તારમાં આ મંદિર આવેલું છે અને અહીં રાત્રિના સમયે GISF ગાર્ડ હતી, પરંતુ થોડી દૂર બેસેલી હતી અને રાત્રિના સમયે અજાણ્યા સમૂહ આવ્યા અને કોટેશ્વર દાદાની જે લિંગ ઉપર ચાંદીનું જે થાળું લગાડેલું હતું એ થાળું ઉખાડીને લઈ ગયેલ છે અને થોડી વારમાં ગાર્ડને ખ્યાલ આવતા તરત જ પોલીસને જાણ કરતા અમારી જ નાઇટ હોય, અમે તાત્કાલિક જગ્યા પર પહોંચેલા, અલગ અલગ ટીમો બનાવી અને આજુબાજુ જંગલ વિસ્તાર હોય એટલે શોધખોળ ચાલુ કરેલી અને આજે સવારમાં જ વહેલા ડોગ આવી ગયેલ અને ફિંગરપ્રિન્ટ અને FSL ની મદદથી અને ટેકનિકલ મદદથી અંબાજી પોલીસ દ્વારા આ ચોરીને ડિટેક્ટ કરવા માટે પૂરેપૂરી મહેનત કરવામાં આવી રહી છે।